આજે રાજકોટ પર મેઘરાજા ફરી મહેરબાન થયા હતા અને બપોરે 2 વાગ્યાની આસપાસ ભારે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે ભારે વરસાદને પગલે શહેરના માધાપર ચોક ખાતે પણ ગોઠણસમા પાણી ભરાયા હતા, જેને લઈને અનેક વાહનો આ પાણીમાં ફસાઈ જતા વાહનો બંધ પડી ગયા હતા। વાહનો બંધ પડી જવાને કારણે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે વરસતા વરસાદમાં પણ ટ્રાફિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। શહેરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે તાકીદે પગલાં લેવાય અને અહીં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શહેરીજનોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે।